પાઠ 3 શંખલાની બહેન છીપલી। બાળમિત્રો, તમને ચિત્ર દોરવા ગમે? દોસ્તો, એક બાળકે ચિત્ર દોર્યા છે, એનું ગીત છે। ચાલો એ જોઈએ। ચાલો ગાઈએ ગીતડું। પાટીમાં મેં દરિયો દોર્યો, પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો, ડાળી ઝાલી પાંદડા તોડે, ડાળી ઝાલી પાંદડા તોડે, એ બંદરનો છાયો દોર્યો, પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો। જુઓ અને કહો। ચિત્ર જુઓ અને શું દેખાય છે તેના વિશે વાત કરો। શું દેખાય છે આ ચિત્રમાં? હા, ઝાડ છે, ઝાડ નીચે એક બાળક રમી રહ્યું છે અને બે છોકરીઓ ફેરફુદરડી ફરી રહી છે। ઝાડ પર પંખીઓ બેઠા છે, એક ખિસકોલી ઝાડ પર ચડી રહી છે। મિત્રો, બીજું તમને શું શું દેખાય છે તે મિત્ર સાથે બેસી શોધો અને બોલો। વાર્તા। મિત્રો, એક સુંદર વાર્તા જોઈએ। વાર્તાનું નામ કલાકારની ઢીંગલી છે। સુલતાનાબાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી 20 ઝૂંપડીઓ, કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એ જ ઝૂંપડીની દિવાલો ને છત, રંગબેરંગી ભીંતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ, ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન। 9 વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું જ હતું। તેના પિતાની ચાની લારી, આ લારીમાં ચા ઉપરાંત બિસ્કિટ કુલ્ફીનો એક ડબ્બો પણ ખરો। ઋતુ પ્રમાણે કુલ્ફી સિવાયની વસ્તુઓ પણ વેચવામાં આવે। દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય। ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો। કુલ્ફી વેચતા તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય। તેનું પેટ ક્યારેક ભૂખથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફીને મોં સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો। તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો। તે છીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર તથા દિવાલો શોભાવે તેવા કાથીકામના ચિત્રો પણ બનાવતો। તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી રંગોના છાંટણાથી સજાવી વેચતો। આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો। નવું નવું બનાવવામાં પ્રવીણ દિવ્યેશ અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર। શાળાના બાળકો તેની પાસે ભાત ભાતની વસ્તુઓ બનાવડાવીને ખરીદે। દિવ્યેશ પણ ઘણી હોંશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો। એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય। દિવ્યેશની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી। તેમાં તે ઉત્સાહભેર ભાગ લેતો અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય બતાવતો। 29મી જુલાઈ દિવ્યેશની જન્મ તારીખ। તે દિવસે આચાર્યએ પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા
અને તેની આવડત વિશે વાત કરી. તેમણે કહ્યું કે આપણો દિવ્યેશ તો કલાકાર છે. આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે. આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એણે બનાવેલી રાખડી ખરીદીએ. રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો. અમે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું. સૌ ખુશ થયા. ચર્ચા કરો. હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે? દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોઠી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ બનાવી. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. બધાને આતુરતા હતી દિવ્યેશની રાખડીઓની. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો. દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા, ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતા જ દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી? મેં તો પહેલી જ વાર જોઈ. ત્યાં જ રિયા બોલી, દિવ્યેશ, આ રાખડી મારા માટે ને? દિવ્યેશે હકારમાં માથું હલાવ્યું. મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? રિયા બોલી, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. દિવ્યેશ આ વાત જાણે છે. દિવ્યેશે રિયાને કારેલા રાખડી આપી. એટલામાં પ્રિયા બોલી, જો નેહા, પેલી લાકડાના પારાવાળી કદાચ તારા માટે? નેહાએ કહ્યું, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે. આ રાખડી કડા જેવી છે, એટલે રક્ષાબંધન પછી પણ 12 માસ પહેરવી ગમશે. દિવ્યેશે કહ્યું, એટલે જ મેં 2 બનાવી છે, બીજી રાખડી તારા માટે. આ રીતે શરીફા માટે સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યેશે બનાવેલી. ધૈર્યે પૂછ્યું, દિવ્યેશ, આ મેઘધનુષ જેવી રાખડી કોના માટે? દિવ્યેશ બોલ્યો, તારા માટે મારા ચિત્રકાર. ત્યાં નૈનેશ આગળ ધસી આવ્યો ને બોલ્યો, ને મારી? મધુર સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, નૈનેશ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલવાળી ફૂલ રાખડી. દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. દિવ્યેશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી. વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો. એને એની ઢીંગલી યાદ આવી. ઢીંગલી એની 2 વર્ષની બહેન આજે એની સાથે નહોતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો. એની ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી. પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલા જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા. સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી બંધાવી ખુશ હતા. તેવામાં રિયા દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા. રિયા બોલી, લે, તારો હાથ કેમ ખાલી? જો, તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે. લાવ તારો હાથ. જો ભેટ તો હું લઈશ જ હોં. આમ બોલતા બોલતા તેણે દિવ્યેશને રાખડી બાંધી દીધી. દિવ્યેશે રાખડી જોઈ. તેના પર દિવ્યેશ વંચાયું. હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંચાયેલું હતું.
વાતચીત. આ વાર્તામાં તમને ગમેલા 3 વાક્ય નીચે લીટી કરો. દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે? તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે? કેમ? જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો? વાર્તા વાંચતી વખતે તમારી શાળા, ફળિયા, ગામ, સગા સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું? તેનામાં અને દિવ્યેશમાં શું સમાનતા છે? નકામી પેનના ઢાંકણા, પાણીની બોટલ, જૂના સ્પીકર, ખોખા, પૂંઠા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય? નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતા આવડે છે? આ વાર્તાનો કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે? તમને ઘરમાં કયા નામથી બોલાવે છે? તમે તમારા ભાઈ બહેનને કયા નામે બોલાવો છો? તમારા કોઈ 2 મિત્રો કે બહેનપણી માટે તમારે રાખડી બનાવવી હોય તો કેવી બનાવશો? વાર્તામાં તમને ગમતા વાક્ય નીચે લીટી કરો. સમજો અને લખો. મિત્રો, ચાલો હવે 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહેવાનું છે અને પછી આ વાક્યો વાંચવાના છે. અહીં દિવ્યેશને લગતી 3 બાબતો લાગણી, આવડત અને ઘરની સ્થિતિ આપી છે. જે વાક્યને જે બાબત લાગુ પડે તેના કૌંસમાં લખવાની છે. ભૂખને રોકી લેતો. અહીં કૌંસમાં ઘરની સ્થિતિ લખો. કારીગરી વડે અજબ સર્જન. અહીં આવડત લખો. રંગોના છાંટણાથી સજાવવું. આમાં આવડત લખાય. રિયાને કારેલાનું શાક ભાવે. આમાં લાગણી લખેલું છે. પછી ઢીંગલીની યાદ અને આંખમાં આંસુ ધસી આવ્યામાં શું લખી શકાય? સરસ, લાગણી લખી શકાય. બાળદોસ્તો, બાકી રહેલા વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. શોધો અને લખો. મિત્રો, વાર્તામાંથી શબ્દો અને શબ્દ સમૂહો વાક્યમાં પ્રયોગ કરીને આપ્યા છે. તમારે આપેલા વાક્યોના આધારે અર્થ શોધી લખવાનો છે. ટેકો કરવો એટલે મદદ કરવી. મમ્મી કહે, તેલ મૂકી દીધું છે. વિવેક, ટેકો કરવા રસોડામાં આવ. વિવેક કહે, હા, હું આવું જ છું મદદ કરવા. મારે પૂરી વણતા શીખવું જ છે. ફુરસદ શબ્દનો અર્થ વાક્યો પરથી શોધો. ભરતભાઈ કહે, તમને મળવા કાલે આવીશ. આજે મને ફુરસદ નથી. સૌરભભાઈ કહે, મારે નવરાશ નથી. કાલે જ આવજો, ઠીક રહેશે. હા, ફુરસદ એટલે નવરાશ. હવે કારીગરી શબ્દ છે. જયમીન કહે, મમ્મી, આ ઢીંગલીઓ તમે બનાવી? મમ્મી કહે, ના, દાદીએ. એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે? કારીગરી એટલે બનાવટ, કરામત કે હોશિયારી. દોસ્તો, હવે પ્રવીણ શબ્દ નીચે આપેલા વાક્યો વાંચી તેનો અર્થ શોધી લખો. ચર્ચો અને લખો. મિત્રો, હવે અહીં આપેલા મુદ્દાની વર્ગમાં ચર્ચા કરી અને જવાબ લખવાના છે. અહીં દિવ્યેશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી. તેમાં લખીએ: કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા અને કાપડની દિવાલો ને છત. હવે દરેક બાળકે પોતાનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી વિશે કહેવાનું છે. 2. દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે? 3. 9 વર્ષનો દિવ્યેશ એવા કયા કયા કામ કરે છે જે તમે નથી કરતા? 4. દિવ્યેશના પપ્પા તેના વખાણ કેવી રીતે કરતા હશે? ખરું કરો. મિત્રો, હવે એક વાક્ય નીચે 3 વાક્યો આપેલા છે. તમારે વાક્ય વાંચી અને તેની નીચે આપેલા વાક્યોમાં જે વાક્ય એની સૌથી નજીકનો અર્થ બતાવતું હોય
તેની આગળ આપેલા ખાનામાં ખરાની નિશાની કરવાની છે. વાક્ય જોઈએ. દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન. નીચેનામાંથી કયું વાક્ય આ વાક્યનો સૌથી નજીકનો અર્થ બતાવે છે? હા, દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું. બીજું વાક્ય. પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલ્ફીને મોં સુધી ન લઈ જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો. આ વાક્યનો સૌથી નજીકનો અર્થ બતાવતું વાક્ય બીજા નંબરનું છે. ઘરમાં વધુ પૈસા આપી શકાય તેથી દિવ્યેશે કુલ્ફી ખાવાની ઈચ્છા મારી નાખી. દોસ્તો, આ સિવાય બીજું કોઈ વાક્ય આવી શકે તો તેની સામે પણ ખરું કરજો. દોસ્તો, જોડીમાં બેસો અને બાકી રહેલું કામ કરો. મોટેથી વાંચો. જાનકી કારીગર છે, તેની વાત મોટેથી વાંચો. મારું નામ જાનકી છે. હું 4થા ધોરણમાં છું. એક દિવસ મેં દિવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવા વિચાર્યું. સૌપ્રથમ મેં 5 દિવાસળી લીધી. એક દિવાસળીને ઊભી રાખી તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી દોરો લપેટવાની શરૂઆત કરી. બીજી 2 દિવાસળીનો કાળો ભાગ કાઢી દરેકના 2 ટુકડા જોડાઈ રહે તે રીતે ગળાથી બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરો લપેટવાનું શરૂ કર્યું. ખભો અને હાથ બને તેમ બંને તરફ ઉપર નીચે વીંટતા હોય તેમ લચ્છીની જેમ દોરો લપેટ્યો. ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટ્યો. ઊભી સળીનો થોડો ભાગ બાકી રહે ત્યાં બીજી 2 સળીનું મોં કાઢી ગોઠવી પગ બનાવ્યા. તેની ફરતે દોરો વીંટાળવાનું ચાલુ રાખ્યું. કમર બને તેમ ગોળ દોરો વીંટાળ્યા બાદ બંને પગની ફરતે ફરીથી લચ્છી વીંટતા હોય તેમ દોરો લપેટ્યો. દોરાના છેડાને વળ ચડાવી પગ બનાવેલ સળીને પગનો પંજો બને તેમ વાળી દીધી. જાનકીએ શું બનાવ્યું તે ઓળખો. શ્રુતલેખન. દોસ્તો, તમે જાણો છો, શ્રુતલેખન એટલે ધ્યાનથી સાંભળી અને લખવું. અ. દિવ્યેશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ? તમારા શબ્દોમાં લખો. બ. દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો? લખો. ક. દિવ્યેશ તમારો મિત્ર છે. તમે તેનો પરિચય મહેમાનને આપો. દોસ્તો, હવે મારું નામ જાનકી ફકરાનું શ્રુતલેખન કરો. નાટક ભજવો. દોસ્તો, હવે તમારે 3-3ના જૂથમાં કામ કરવાનું છે. અહીં વાર્તાના જે ભાગ આપ્યા છે તેમાંથી કોઈ એક ભાગ પરથી નાટક ભજવવાનું છે. બોલો અને લખો. મિત્રો, અહીં આપેલા શબ્દો હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. હરખગેલી, ગિલ્લી દંડા, પર્યાવરણ, ધીંગામસ્તી, પ્લાસ્ટિક, ઓક્ટોપસ, આઈસ્ક્રીમ અને શક્તિશાળી. હવે તમારે આ શબ્દોમાંથી એક શબ્દ બૂમ પાડીને, બીજો વાત કરતા હોય તેમ અને ત્રીજો ખાનગી વાત કહેતા હોય તેમ બધા શબ્દો 3 વાર બોલવાના અને લખવાના છે. તાળી પાડો, શબ્દ બોલો. દોસ્તો, તમને તાળી પાડવી ગમે છે ને? ચાલો આપણે તાળીની એક મસ્ત રમત રમીએ. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. એક તાળી હોય તો હું, તે, મેં, જે, હે, છે, છું, શું, તું જેવા એક અક્ષરવાળા શબ્દ. 2 તાળી એટલે મારું, મારી,
તમે, સારું, ફર્યા જેવા 2 અક્ષરવાળા શબ્દ. અને 3 તાળી હોય તો સવાર, બપોર, જયંત, જમાડે, કૂદીને જેવા 3 અક્ષરવાળા શબ્દ. દોસ્તો, આ કોઠામાં આપેલા ઉદાહરણ જુઓ. 2 તાળી એટલે મારું શબ્દ, ફરી 2 તાળી એટલે નામ, 3 તાળી એટલે માનસી શબ્દ અને 1 તાળી એટલે છે શબ્દ. વાક્ય બન્યું મારું નામ માનસી છે. એ મુજબ 2 તાળી હાથી, 2 તાળી સૂંઢ, 3 તાળી હલાવે અને 1 તાળી છે. હાથી સૂંઢ હલાવે છે. હવે જોડીમાં બેસી તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો. અલગ કરો. મિત્રો, અહીં ફળ, શાકભાજી, વૃક્ષ, છોડ, ઘાસના નામ ભેગા થઈ ગયા છે. તમારે તેમને અલગ અલગ કરી એમના કુટુંબમાં મૂકવાના છે. ચાલો પહેલા ફળને અલગ કરી ખાનામાં લખીએ. નાસપતિ, રામફળ, કીવી, અનાનસ, સ્ટ્રોબેરી, તરબૂચ, સીતાફળ અને કેરી. હવે શાકભાજી અલગ કરીએ. તુરિયું, ફણસી, અળવી, ગલકું, વટાણા, કોળું અને મેથી. હવે વૃક્ષ હોય તેને તેમના ખાનામાં મૂકીએ. અશોક એટલે આસોપાલવ, કેળ, વાંસ, વડ, ખાખરો, બાવળ અને સાદડ. હવે આ શબ્દોમાંથી છોડના નામ કોણ અલગ કરાવશે? ખૂબ સરસ. જુઈ, કરેણ, રાતરાણી, ગુલાબ, તુલસી, ડમરો અને પારિજાત. બાળમિત્રો, હવે જે બાકી હોય તે, આ શબ્દો જે ઘાસ હોય તે, આ બધામાં તમારું જે મનપસંદ હોય તે અને આ બધા શબ્દોની અક્ષર સંખ્યા લખો. ગોળ કરો. દોસ્તો, અહીં એક કુટુંબના શબ્દોમાં બીજા કુટુંબનો એક શબ્દ આવી ગયો છે. તમારે તેને શોધી તેના પર ગોળ કરવાનું છે. જુઓ, સ્કૂટર, બસ, વિમાન, ટેબલ. સાયકલમાંથી ટેબલ આ કુટુંબનો શબ્દ નથી. જ્યારે સ્કૂટર, બસ, વિમાન અને સાયકલ એક કુટુંબના શબ્દો છે. દીપડો, વાઘ, સિંહ, ડુક્કર અને જીરાફ આ શબ્દોમાંથી ડુક્કર પર ગોળ કરાય. લીમડો, કેળ, પીપળો, આંબો અને વડ આ શબ્દોમાંથી કેળ શબ્દ અલગ કુટુંબનો છે. તેના પર ગોળ કરીએ. હવે ટીવી, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર અને ઇસ્ત્રીમાં ઇસ્ત્રી અલગ પડે છે. તેના પર ગોળ કરીએ. દોસ્તો, બાકીનું કામ તમારી જાતે કરી મને બતાવો. કુટુંબના સભ્યો. બાળમિત્રો, આપણે હવે કુટુંબમાં જે સભ્યો હોય તેના નામ લખવાના છે. ઉદાહરણ છે, શાળા કુટુંબ છે. તેના સભ્યો છે ઘંટ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા અને મિત્ર. ખેતર એક કુટુંબ હોય તો તેના સભ્યો કોણ? હા, ખેડૂત, બળદ, હળ, દાતરડું, કોદાળી વગેરે. હવે ગાય કુટુંબ હોય તો તેના સભ્યમાં આવી શકે વાછરડું, દૂધ, ઘાસ, ગોવાળ વગેરે. દોસ્તો, હવે જોડીમાં બેસો અને બાકી રહેલું કામ જોડીદારની મદદથી કરો. ધ્યાનથી સાંભળો.
બાળદોસ્તો, ચાલો તમારી જગ્યા પર ઊભા થઈ જાઓ અને તમારાથી ઊભું રહેવાય તેટલી વાર પગની આંગળીઓ પર ઊભા રહો. ખૂબ સરસ. મિત્રો, હું આ વાક્યો વાંચું ત્યારે વાક્યોમાં હું ક્યારે શ અને સ બોલું છું એનું તમારે ધ્યાન રાખવાનું છે. 1. સંધ્યા ટાણે મંદિરમાંથી શંખનો નાદ સંભળાયો. 2. સરિતાએ સાંજે શીરો બનાવ્યો. 3. દોડતા દોડતા સાબરના શિંગડા ઝાડીમાં ભરાયા. 4. શંકરલાલે સૂડી વડે સોપારી કાપી. 5. સપનાને શમણું આવતા તે સફાળી જાગી ગઈ. બાકીના વાક્યો વાંચો અને તેમાં આવેલા શ અને સ વાળા શબ્દો લખો. દોસ્તો, અહીં શબ્દોમાં આપેલી ફૂદડીની જગ્યાએ તમારે શ કે સ લખવાનો છે. ચાલો હવે હું શબ્દો બોલું છું. ઉદાહરણમાં લખો શ અને સ. પછી શેઠ, સસલું, આશીષ, સગડી, સોય, સુંદર, શકોરું, આકાશ, સાબુદાણા, અતિશય, રિસેસ, અદૃશ્ય, શીતળ, શુક્રવાર અને સરસ્વતી. હવે જૂથમાં બેસીને આમાંથી કોઈ પણ 4 શબ્દો બોલો, જેમાં 2 વખત સાચો અને 2 વખત ખોટો ઉચ્ચાર કરો. ભૂલ સુધારીને લખો. મિત્રો, અહીં લખેલા શબ્દોમાં સ અને શની ભૂલ થઈ છે. તે શોધી ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખવાનો છે. હું બોલું, તમે લખો. સગડી, પ્રકાશ, શનિવાર, શાંતિ, સૃષ્ટિ, સરસ, આશીર્વાદ, સૈનિક અને ઓગસ્ટ. સાચો શબ્દ શોધો. દોસ્તો, ચાલો હવે અહીં આપેલ શબ્દ જોડમાંથી કયો શબ્દ સાચો છે તે શોધી લખવાનો છે અને મોટેથી વાંચવાનો છે. આમાં કયો શબ્દ સાચો? પાસે કે પાસે? બરાબર, પાસે. સ્ટેશન બોલાય કે સ્ટેશન? હા, સ્ટેશન. ઓફિસ કે ઓફિસ? ઓફિસ બોલાય. પૈસા બોલો એ સાચું કે પૈસા બોલો એ? હા, પૈસા. અને સાવરણી બોલાય કે સાવરણી બોલાય? હા, સાવરણી. એ મુજબ શાબાસ, સાબાસ, સાબાશ નહીં પણ શાબાશ બોલાય. દોસ્તો, આ સાચા શબ્દો તમારી નોટબુકમાં લખો. શબ્દો પરથી વાક્ય બનાવો. મિત્રો, અહીં અ અને બ વિભાગમાં જુદા જુદા શબ્દો આપ્યા છે. બંને વિભાગમાંથી એક શબ્દ પસંદ કરી એક વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ જોઈએ. વિભાગ અ અને બ માંથી સુંદર અને શાળા શબ્દો પરથી મારી શાળામાં એક સુંદર ઔષધિ બાગ છે વાક્ય બનાવી લખ્યું છે. ચાલો એ મુજબ કામ કરીએ. સરળ અને શુભ શબ્દો પરથી આવું વાક્ય બનાવી શકાય કે શુભ સરળ સ્વભાવનો છોકરો છે. સારસ શબ્દની સાથે દિશા શબ્દ લઈએ. હા, વાક્ય બરાબર છે. સારસ પક્ષી ઉત્તર દિશામાંથી આવ્યું. હવે સંપ સાથે શેઠાણી શબ્દ લઈએ અને વાક્ય બનાવીએ. ખૂબ સરસ. શેઠાણી પરિવારમાં સંપથી રહેતા. દોસ્તો,
જોડીમાં બેસી બાકીનું કામ પૂરું કરો અને શબ્દો પરથી બીજા વાક્યો બનાવો. જૂથમાં કામ કરો. મિત્રો, આપેલા વાક્યોના અમુક શબ્દોમાં અક્ષરની જગ્યાએ આપેલી ફૂદડીમાં તમારે શ કે સ લખવાનો છે. ચાલો વાક્યો વાંચીએ અને લખીએ. પહેલું વાક્ય વાંચ્યું. વાક્યમાં 3 ફૂદડીની જગ્યાએ પહેલા સ, બીજામાં શ અને ત્રીજી જગ્યામાં પણ શ આવે. સાંકડી શેરીમાં ગાડી અટવાઈ જાય તેમાં શી નવાઈ? દોસ્તો, હવે તમારે શ કે સ ને યોગ્ય સ્થાને મૂકી વાક્ય બોલવાના છે. સાચું. સ્વાદિષ્ટ શાક ખાતા મોંમાં રસના ફુવારા ઉઠ્યા. પછીનું વાક્ય છે, અમારે ગામડે દિવસમાં એકવાર શાકભાજીવાળો આવે. દોસ્તો, હવે 3ના જૂથમાં બેસી આ વાક્યો વાંચો અને ફૂદડી કરેલ જગ્યાએ શ કે સ લખો. દરેક સભ્ય દરેક વાક્યને એક વખત મોટેથી બોલો. ઝડપથી વાંચો. હવે સૂચના મુજબ આપેલા વાક્યો ઝડપથી વાંચવાના છે. 1. રશ્મિ રોજ સવારે 7 મિનિટ શીર્ષાસન કરે છે. 2. આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. ગીત. બાળકો, વહેલી સવારે જાગીને ક્યાં જવું, શું કરવું એ બતાવતું કવિ શ્રી બાલ મુકુંદ દવેનું એક સુંદર ગીત જોઈએ. પાછલાત પોરની ઉડી ગઈ નીંદરા, સૌરે ઊંઘે ને અમે જાગતા જ રે. ઓશિકા ઉપર બે ઓડાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જ રે. બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આગળા, બાપુને બાતે શું જાણતા જ રે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જ રે. ટાઢો તે હિમ જેવો વાયવાનો વાહેરો, ધોળા તે ધોળા અજવાળિયા જ રે. ખેતરને કોતરને ચાલ્યા વટાવતા, ખૂંદી વળા તે આંબાવાળિયા જ રે. રૂપા તે રંગની રેતી વેરાયેલી, પાસે બહે છે વહેણ વાકડું જ રે. છોડી રહેઠાણ આવો રૂપાળું મોકળું, શાનું ગોઠે ઘર સાંકડું જ રે. ઉડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખાળવી જ રે. છેડો ઝાલીને એનું જાવો આકાશમાં, જોવું છે કોણ એનું સાડવી જ રે. ખોડો ભરી વીણી શંખલા ને છીપલા, આખાય વાદળમાં વેરવા જ રે. ઊંચે તે આભથી લાવીને તારલા, ધરતીને ખોળે ખંખેરવા જ રે. સોનેરી ઓરની લાવીને વાદળી, ચંદરવા ચારે કોર બાંધશો જ રે. એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બેન, ભાવતી રસોઈ રોજ રાંધશો જ રે. પાછલા તે પોરની ઉડી ગઈ નીંદરા. વાતચીત. કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું? આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાયું? સૌથી વધુ કઈ પંક્તિ ગમી? ગાઈ સંભળાવો. રમવા માટે તમારે ક્યારેય ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ? તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો? ત્યાં શું કરેલું? તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં ને કેવું બનાવશો?
તમે ક્યારેય રમતા રમતા ઘર બનાવ્યું છે? તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો? શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, હવે કવિતામાંથી દેખાય તે, અડાય તે, જમીન સાથે અને આકાશ સાથે જોડાયેલા શબ્દોની યાદી તૈયાર કરવાની છે. ઉદાહરણ જુઓ. રેતી. રેતી દેખાય, અડાય અને જમીન સાથે આવી શકે. તો તારા આકાશ સાથે જોડાયેલા છે. ઓશિકા, ધાબળા, ખેતર, કોતર દેખાય, અડાય અને જમીન સાથે આવી શકે. બાળદોસ્તો, આ મુજબ કવિતામાંથી બીજા શબ્દો શોધી લખો. ક્રિયાઓ અલગ કરો. હવે કવિતામાં કરેલી અને જે ક્રિયા કરવાની ઈચ્છા હતી તે ક્રિયાઓ ભેગી થઈ ગઈ છે. તેને છૂટી પાડવાની છે. ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા. આ અને ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા. આ બંને ક્રિયા કરેલી ક્રિયામાં આવે. ઝાકળને ઉડી જતું રોકવું છે. ક્રિયા કરવાની ઈચ્છા હતી તેમાં આવશે. ધીમેથી બારણું ઉઘાડવું. આ કરેલી ક્રિયામાં આવશે. ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જાવું છે. ઝાકળના બનાવનારને મળવું છે. આ બંને કરવાની ઈચ્છા ધરાવે છે તેમાં આવશે. ઘરની બહારના વાતાવરણની, હવાની મજા માણી. ભાઈ બહેને આવું કર્યું હતું તો તે આવશે કરેલી ક્રિયામાં. વિદ્યાર્થી મિત્રો, બાકી રહેલું કામ જોડીમાં બેસીને પૂરું કરો. વાક્ય વાંચી અર્થ શોધો. દોસ્તો, હવે અહીં આપેલા વાક્યોમાં કોઈ એક શબ્દ નીચે લીટી કરી છે. લીટી કરેલા શબ્દોનો અર્થ આપેલા વિકલ્પમાંથી શોધવાનો છે અને ખરાની નિશાની કરવાની છે. વાક્ય છે: ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે. હા, એ વિકલ્પ સાચો છે. પહોર એટલે સમય. બીજું વાક્ય: પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈ 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. બિલ્લી પગેનો અર્થ થાય છાના માના. પછીનું વાક્ય: નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી. લીટી કરેલા શબ્દનો અર્થ કોણ કહેશે? સરસ. વહેણ એટલે પ્રવાહ. બાકી રહેલું કામ તમારી જાતે કરી મને બતાવો. વાક્ય સુધારીને લખો. દોસ્તો, ગીતના આધારે આપેલા વાક્યો વાંચી ખરા ખોટાની નિશાની કરવાની છે અને ખોટું વાક્ય સુધારીને ફરી લખવાનું છે. ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા. આ વાક્ય ખોટું છે. નિશાની કરી વાક્ય સુધારીએ. ભાઈ બહેન ઓશિકા પર ધાબળા ઓઢાડી ઘરમાંથી ભાગ્યા. પછીનું વાક્ય: કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી. હા, વાક્ય ખરું છે. ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું. વાક્ય ખરું કે ખોટું? હા, ખોટું છે. સાચું વાક્ય લખીએ. ઘરની બહારના આકાશમાં ધોળું અજવાળું હતું. ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાંત અનુભવી. ગીતની રીતે આ વાક્ય ખોટું છે. ખરું વાક્ય આ મુજબ થાય: ખુલ્લી જગ્યામાં વાતા પવનની ભાઈ બહેને મોજ માણી. ઠંડા પવનથી ભાઈ બહેન થીજી ગયા. આ વાક્ય પણ ખોટું છે. તેના બદલે લખાય કે ઠંડા પવનથી ભાઈ બહેન રાજી થયા. દોસ્તો, બાકી રહેલા વાક્યો વાંચી ખરા ખોટાની નિશાની કરો અને ખોટું વાક્ય મિત્રની મદદથી સુધારી ફરી લખો. સાચું અને કલ્પના. મિત્રો, ગીતને આધારે અહીં વાક્યો આપ્યા છે. તમારે એ વાંચી
એ સાચું છે કે કલ્પના તે લખવાનું છે. ઉદાહરણ જુઓ. ખૂબ ઠંડો પવન વાય છે. વાક્યના અંતે કૌંસમાં સાચું લખ્યું છે અને ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે. વાક્યના અંતે કૌંસમાં કલ્પના લખ્યું છે. શું કામ કરવાનું એ સમજાઈ ગયું? અજવાળી રાતે ખેતર ફરવા છે. આ સાચું કે કલ્પના? હા, સાચું લખો. ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે એટલે કે આવે છે. આ પણ સાચું. પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે. આ કલ્પના છે. કૌંસમાં કલ્પના લખો. ભાઈ બહેન ભાગ્યા તે બા બાપુને ખબર નથી. આ સાચું છે. કૌંસમાં લખી દઈએ. મિત્રો, બાકી વાક્યો વાંચી અંતે સાચું કે કલ્પના લખી મને બતાવજો. શોધો અને લખો. વિદ્યાર્થીઓ, હવે કાવ્યમાંથી સરખા અવાજવાળા શબ્દો શોધીને લખવાના છે. ઉદાહરણ જોઈએ. જાગતા સાથે ભાગતા શબ્દ આપ્યો છે. બીજા એવા શબ્દો શોધીએ. આગળા સાથે કાવ્યમાંથી કયો શબ્દ આવી શકે? હા, આગળા સામે સરખા અવાજવાળો શબ્દ ધાબળા આવે. એ મુજબ જાણતા સામે માણતા, વાંકડું સામે સાંકડું, ખાડવી સામે સાળવી, અજવાળિયા સામે આંબાવાડિયા અને બાંધશું સામે સરખા અવાજવાળો શબ્દ રાંધશું આવે. વાક્ય બનાવો. બાળમિત્રો, અહીં આપેલા કોષ્ટકમાં કેવો, કેવી, કેવોના ખાનામાં લખ્યું છે. તે શું છે તે લખવાનું છે. પછી તે બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલવાના છે. ઉદાહરણ જુઓ. કાવ્યમાં ખુલ્લી શું છે તો શુંના ખાનામાં હવા લખ્યું છે. તે બંને પરથી વાક્ય બનાવી શકાય કે ખુલ્લી હવામાં ફરવાની મજા પડે. કાવ્યમાં વાયરો શબ્દ વહાલો સાથે વપરાયો હતો. તેના પરથી વાક્ય બોલાય કે ઉનાળામાં વાયરો વહાલો લાગે. હવે કેવોમાં ટાઢો લખ્યું છે તો શુંમાં શું લખી શકાય? હા, વાયરો ટાઢો હિમ જેવો હતો. શુંમાં હિમ લખો. ચાલો, ટાઢો અને હિમ પરથી વાક્ય બને કે શિયાળામાં ટાઢો હિમ જેવો વાયરો વાય છે. કેવુંમાં ધોળું લખ્યું છે. કાવ્યમાં અજવાળું ધોળું હતું. તેના પરથી વાક્ય છે પૂનમની રાતે ધોળું અજવાળું હોય. કેવીમાં છે ચાંદી જેવી. ચાંદી જેવું શું હતું? હા, રેતી હતી. શુંમાં રેતી લખો. વાક્ય કોણ બોલશે? સરસ. સફેદ રેતી ચાંદી જેમ ચમકે છે. હવે કેવુંમાં સાંકડું લખ્યું છે. કવિતામાં ભાઈ બહેનને ઘર સાંકડું લાગતું હતું. શુંમાં ઘર લખો. વાક્ય છે શહેરનું ઘર સાંકડું છે. મિત્રો, હવે જોડીમાં બેસી કેવો, કેવી, કેવુંમાં આપેલા શબ્દો જુઓ. તેની સાથે શુંમાં આવતા શબ્દો લખી તેના પરથી વાક્ય બોલો અને લખો. પ્રશ્નોના ઉત્તર લખો. 1. ભાઈ બહેને ઘરેથી ભાગી જવા શી યુક્તિ કરી? ઉત્તર. ભાઈ બહેને પોતાની પથારીમાં ઓશિકા મૂકી તેના પર ધાબળા ઓઢાડી દીધા. 2. ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી? ઉત્તર. ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને ખબર ન પડી કારણ કે વહેલી સવારે મા બાપ ઊંઘતા હતા. 3. ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? ઉત્તર. ઘરની બહાર ખુલ્લી હવા, હિમ જેવો ટાઢો પવન, અજવાળું, ખેતર, કોતર, આંબાવાડિયું, રૂપેરી રેતી, નાની નદી
અને પ્રકાશ આવતા ઉડી જતી ઝાકળની ચૂંદડી છે, જે ભાઈ બહેનને ખૂબ ગમે છે. 4. ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? બાકી રહેલા પ્રશ્નોનો જવાબ તમારી જાતે લખો અને મને બતાવો. લખો. બાળમિત્રો, હવે તમારે કવિતાના આધારે અહીં આપેલો અધૂરો ફકરો પૂરો કરવાનો છે. મારી અને મારા ભાઈ વિવેકની એકાએક ઊંઘ ઉડી ગઈ. પછી અમે ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલા એક યુક્તિ વિચારી. મિત્રો, હવે તમે કવિતાના આધારે આ ફકરો પૂરો કરો. મોટેથી વાંચો. મિત્રો, હવે જોડી બનાવી એકબીજાની સામે બેસો અને 1 મિનિટ સુધી એકબીજાને જોયા કરો. એ પછી અહીં આપેલી શબ્દ જોડીઓ મોટેથી વાંચો. આ, લલિત, લલિતા, શેઠ, શેઠાણી, મન, માન, પવન, પાવન, સરસ, સારસ, ઈ, દિન, દીન, દિવસ, દીકરો, ભૂમિતિ, દીપિકા, ખડિયો, લીમડો, આગિયો, બગીચો, પરોઢિયું, દર્શનીય. બાકી રહેલી શબ્દ જોડીઓ વાંચો અને સારા અક્ષરે લખો. વાક્ય બનાવો. મિત્રો, અહીં 4થું ધોરણ શબ્દો સાથે લાગેલી સ્વર ચિહ્નની નિશાની જુઓ. તમે એ નિશાની વિશે પણ જાણો છો. આ કોઠો જુઓ. અહીં વર્ણ, સ્વર ચિહ્ન બનતો શબ્દ અને વાક્ય લખેલું છે. વર્ણને સ્વર ચિહ્ન લગાવી શબ્દ અને તે પરથી વાક્ય બનાવવાનું છે. ખજર વર્ણ છે. આમાં જ વર્ણને દીર્ઘ ઉ સ્વર ચિહ્ન લગાવી ખજૂર શબ્દ અને તેના પરથી ખજૂરનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાક્ય બનાવ્યું છે. પછી ઘ વર્ણ આપ્યો છે. દીર્ઘ ઈ સ્વર ચિહ્ન લગાવી ઘી શબ્દ બનાવ્યો છે. તેના પરથી વાક્ય બનાવાય કે મીઠાઈમાં ઘી વપરાય છે. પછીના વર્ણ જ અને ઈ છે. તેમાં જ ને દીર્ઘ ઈ સ્વર ચિહ્ન લગાવી જુઈ શબ્દ બનાવી લખ્યો છે. જુઈનું ફૂલ મને ગમે છે. વાક્ય બનાવાય. પન છ ડ વર્ણ છે. તેમાં પ ને દીર્ઘ ઉ અને ડ ને દીર્ઘ ઈ સ્વર ચિહ્ન લગાવીએ તો પૂંછડી શબ્દ બને. તેના પરથી વાક્ય કોણ બનાવશે? હા, બરાબર છે. મગરની પૂંછડી જાડી હોય છે. મિત્રો, બાકી રહેલા વર્ણને સ્વર ચિહ્ન લગાવી શબ્દ બનાવો અને તેના પરથી વાક્ય બનાવી લખો. વાંચો અને લખો. બાળમિત્રો, ચાલો એક નાની એવી વાર્તા વાંચીએ અને પછી આપેલા પ્રશ્નોના જવાબ લખીએ. જમણી બાજુએથી પોપટ અને ડાબેથી પોપટી આવ્યા. માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા. પોપટું એક જરા તોફાની હતું. તે બધાને ખસેડીને આગળ આવી ગયું. પોપટીએ તેની ચાંચમાં ઈયળ મૂકી. પછી તેને પગ વડે ખસેડ્યું. પોપટીએ પોપટું 2, પોપટું 4 ને ખાવાનું આપ્યું. પોપટે પોપટું 5 અને 3 ને. મિત્રો, વાર્તામાં કોણ તોફાની હતું?
પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? ઈયળના બચ્ચાનું નામ શું હશે? આ કુટુંબમાં કેટલા સભ્યો છે? ખોટો વિકલ્પ છેકો. જમણેથી પોપટ આવ્યું. આવી, આવ્યો. ડાબેથી પોપટી આવ્યું. આવી, આવ્યો. તેમને જોતા જ પોપટું એક આગળ આવ્યું. આવી, આવ્યો. દોસ્તો, પ્રશ્નોના જવાબ મિત્ર સાથે ચર્ચા કરી લખો. જરા હસીએ. શિક્ષક કહે, પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા? ચિંતન કહે, સાહેબ 9:15 વાગે. શિક્ષક કહે, તું આવું કેવી રીતે કહી શકે? ચિંતન કહે, સાહેબ વનવાસનું ઉલટું વાંચો. પ્રવૃત્તિ. ભાઈ બહેનના ગીતનું વર્ગમાં સમૂહગાન કરો. વાર્તામાંથી કેવો, કેવી અને કેવું માટે 5 શબ્દો શોધો અને તે કોના માટે વપરાયા છે તે જોડી બનાવી લખો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા દ્વારા સામાજિક સંબંધો વિશે, વાર્તા દ્વારા પારિવારિક ભાવના વિશે, નકામી વસ્તુમાંથી ઉપયોગી વસ્તુ બનાવવાની કળા વિશે, શબ્દો કે શબ્દ સમૂહોના અર્થની જાણકારી મેળવતા, ગુણધર્મને આધારે વસ્તુઓની ઓળખ અને વર્ગીકરણ કરતા, વ્યક્તિ કે વસ્તુ સાથે જોડાયેલ ઘટના અને ક્રિયાઓ વિશે.